નમસ્કાર મિત્રો, આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે વર્ષ 2021ના એક મંગળવારે નોંધાયેલા એક એવા રૂવાડા ઊભા કરી દે તેવા લોકવાયકાના કિસ્સાની વાત કરવાના છીએ, જે સાંભળીને તમે ખરેખર ચોંકી જશો. તો તૈયાર છો ને? ચાલો, તો આમાં સીધા જ ઉતરીએ. જરા વિચારો, જ્યારે કોઈ સ્થાનિક ભૂત-પ્રેતની વાર્તા અચાનક જ મુસાફરોના એક ગ્રુપ માટે ભયાનક વાસ્તવિકતા બની જાય, ત્યારે શું થાય? આજે આપણે આ જ રહસ્યના મૂળ સુધી પહોંચીશું અને આખી ઘટનાને ખૂબ જ બારીકાઈથી સમજીશું. અહીં આપણને એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે. જુઓ, દૂર પહાડ પરથી જે એકદમ સુંદર અને પવિત્ર મંદિર કે ધાર્મિક સ્થળ જેવું લાગે છે ને, તે ખરેખર કોઈ મંદિર કે મસ્જિદ છે જ નહીં. સ્થાનિક માન્યતાઓનું માનીએ તો તે એક ભયાનક ખંડેર છે. લોકોનું કહેવું છે કે ત્યાં એક ચુડેલનો વાસ છે, જેની ભૂતકાળમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને હવે તેની આત્મા આ જ ખંડેરમાં ભટકે છે. હવે અહીં જે ખરેખર રસપ્રદ બાબત છે તે આ 5થી 10 કિલોમીટરનો વિસ્તાર છે. સ્ત્રોતમાં જણાવ્યા મુજબ આ ખંડેરની આસપાસ 5થી 10 કિલોમીટરની ત્રિજ્યામાં પણ જો કોઈ ભૂલથી પ્રવેશી જાય ને, તો તેમની સાથે અત્યંત વિચિત્ર અને અકલ્પનીય ઘટનાઓ ઘટવા લાગે છે. આ ડરનો એવો દાયરો છે જે આખી વાર્તાનો પાયો બાંધે છે. તો ચાલો આપણે આ કમનસીબ સફરની શરૂઆત જોઈએ. લેખક અને તેમના પરિવારજનો એકદમ હળવા અને ખુશ મિજાજમાં ચાલતા ચાલતા શ્રી ચામુંડા માતાજીના મઢ તરફ જઈ રહ્યા હતા. ગામ હજુ 8થી 10 કિલોમીટર દૂર હતું. તેઓ એકદમ ઉત્સાહમાં જય શ્રીરામ બોલીને આગળ વધી રહ્યા હતા, એ વાતથી સાવ અજાણ કે આગળ બરાબર શું થવાનું છે. અને અચાનક વાતાવરણ સંપૂર્ણપણે પલટાઈ જાય છે. અહીં નોંધાયેલી વિગતો ખરેખર ડરાવણી છે. હાઈવે પર લગાવેલા મોટા મોટા સરકારી બોર્ડમાંથી લોખંડના પતરા જાણે કાગળની જેમ ફાટીને ઉખડવા લાગ્યા. ધોળે દિવસે ચારે બાજુ ગાઢ અંધકાર છવાઈ ગયો. ફિલ્મોમાં જોવા મળે તેવી ભયાનક વીજળીઓ કડાકા કરવા લાગી. અને સૌથી ડરાવણી વાત તો એ છે કે 30થી 40 કિલોમીટરના વિસ્તારમાં આકાશમાં વાદળો ટોર્નેડો એટલે કે વંટોળની જેમ ગોળ ગોળ ફરવા લાગ્યા. આ દ્રશ્ય ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવું હતું. હવે આવું ભયાનક દ્રશ્ય જોઈને તો કોઈના પણ હોશ ઉડી જ જાય ને. પરિવારનું એક સભ્ય અત્યંત ગભરાઈને બૂમ પાડી ઉઠે છે, જો આ બોર્ડ આપણી માથે પડશે તો? આ વાક્ય તે સમયની ગભરામણ અને કંપાવનારા ડરને બખૂબી રજૂ કરે છે. જો કે લેખક એકદમ શાંતિ જાળવીને તેમને આશ્વાસન આપે છે કે ચિંતા ન કરો, બોર્ડ મજબૂત રીતે બનાવેલું છે અને તે નહીં પડે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ ઘટના કેવી રીતે આકાર લે છે. કુદરતના આ ભયાનક પ્રકોપનો સામનો કરીને તેઓ માંડ પોતાનો જીવ બચાવીને પેલા ગામમાં પહોંચવામાં સફળ થાય છે. ગામમાં પહોંચતા જ તેઓ સીધા લેખકના એક સ્થાનિક મિત્રના ઘરે આશરો લે છે, જેથી આ ડરાવના તોફાનથી બચી શકાય. પણ ઘરમાં પહોંચ્યા પછી જે ડર અને તણાવ હતો ને, તે સીધો ગુસ્સામાં ફેરવાઈ જાય છે. પરિવારનો એક સભ્ય પેલા મિત્ર પર અકળાઈને કહે છે, આ તમારા ગામમાં શું ચાલી રહ્યું છે ભાઈ? આત્માઓ, ડુંગર પર ખંડેર અને એક ચુડેલ જેને ગાજરનો હલવો ભાવે છે. આ એક એવો પોઈન્ટ છે જ્યાં ભય અને થોડું આશ્ચર્યજનક ડાર્ક હ્યુમર ભેગા થાય છે. મતલબ, ગાજરનો હલવો ખાતી ચુડેલની વાત આ આખી અંધશ્રદ્ધામાં એક ખૂબ જ વિચિત્ર વળાંક ઉમેરે છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે મિત્ર આનો શું જવાબ આપે છે. મિત્ર અત્યંત ભારે અને થાકેલા અવાજે કહે છે, તમે લોકો તો અહીં ફક્ત એક જ વાર આવ્યા અને તમારી આ હાલત થઈ ગઈ. જરા અમારું વિચારો. અમારે તો લાકડા કાપવા માટે રોજ 10થી 15 કિલોમીટર દૂર આ જ જંગલોમાં જવું પડે છે. આ વાત સાંભળીને સમજાય છે કે આ ગામના લોકો માટે આ ડર કોઈ એક દિવસની વાર્તા નથી, પણ તેમનું રોજિંદુ અને ભયાનક જીવન છે. આ સાંભળતા જ રૂમમાં છવાયેલો બધો જ ગુસ્સો એકદમ શાંત થઈ જાય છે. મુસાફરોને ગ્રામજનોના આ દૈનિક સંઘર્ષ અને ભયનો ઊંડો અહેસાસ થાય છે. તેઓ સમજી જાય છે કે અત્યારે ક્રોધ કરવાનો કોઈ જ અર્થ નથી. વાતાવરણમાં એક ગંભીર શાંતિ છવાઈ જાય છે. બધા ચૂપચાપ હાથ પગ ધોવે છે અને ભોજન કરે છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. જમ્યા પછી લેખક અને તેમનો મિત્ર એક અત્યંત સાહસિક અથવા કહીએ કે જોખમી નિર્ણય લે છે. તેઓ ઘરની સુરક્ષા છોડીને મોટર કાર લઈને સીધા જ એ રહસ્યમય ખંડેર તરફ જવા નીકળી પડે છે. તેઓ એ અજાણ્યા તત્વનો રૂબરૂ સામનો કરવા માંગતા હતા. અને આ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે તેઓએ ત્યાં શું જોયું.
તે ખંડેર પર પહોંચતા જ તેઓ એક સ્ત્રીને ત્યાં બેઠેલી જુએ છે. દેખાવમાં તે બિલકુલ એક સામાન્ય સ્ત્રી જેવી જ લાગતી હતી, પણ સૌથી ડરામણી વાત એ હતી કે આટલી બધી ભયાનક માન્યતાઓ અને આવા બિહામણા સ્થળે હોવા છતાં તેના ચહેરા પર ડરનો કોઈ જ ભાવ ન હતો. ભયનો આ અકુદરતીય ભાવ ખરેખર ખૂબ જ વિચિત્ર અને ડરામણો હતો. અને પછી બને છે તે અકલ્પનીય ઘટના. જોતજોતામાં તેમની નજર સામે જ તે સામાન્ય દેખાતી સ્ત્રી એક ભયંકર ચૂડેલમાં પરિવર્તિત થઈ જાય છે. હા, બિલકુલ સાચું સાંભળ્યું તમે. આ જ એ ક્ષણ છે જ્યાં બધી જ લોકવાયકાઓ અને અફવાઓ અચાનક એક ભયંકર વાસ્તવિકતામાં બદલાઈ જાય છે. મુસાફરોનો સૌથી મોટો ડર હવે તેમની બરાબર સામે ઊભો હતો. અને અહીંથી સામનો શરૂ થાય છે. આટલો ડર હોવા છતાં લેખક હિંમત એકઠી કરીને તે એન્ટિટીને પૂછે છે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો અને આ બધું શું કરી રહ્યા છો? બસ આ સવાલો સાંભળતા જ તે ચૂડેલ અત્યંત ગુસ્સે થઈ જાય છે. અને તેનો ગુસ્સો કોઈ સામાન્ય ન હતો. તેણે પોતાના અમાનવીય બળનો પરચો બતાવતા લેખક અને મિત્ર જે કારમાં બેઠા હતા ને તે આખી કારને આગળથી જોરદાર ધક્કો માર્યો. આ હુમલાની તાકાત એટલી પ્રચંડ હતી કે લેખક અને તેમના મિત્ર પાસે બીજો કોઈ વિકલ્પ જ ન બચ્યો. પરિસ્થિતિ હાથમાંથી જતી જોઈને પોતાનો જીવ બચાવવા માટે બંને જણાને કાર ત્યાં જ છોડી દેવી પડે છે. તેઓ માંડ કારમાંથી બહાર નીકળે છે અને પોતાનો જીવ લઈને ત્યાંથી ભાગે છે. હવે તેઓ ભાગી રહ્યા હતા ત્યારે પાછળ ફરીને જુએ છે તો દ્રશ્ય વધુ અવાસ્તવિક અને આશ્ચર્યજનક બની જાય છે. તે ચૂડેલ કોઈ જાદુગર કે નટની જેમ હવામાં લટકતા દોરડા પર ચાલવા લાગે છે. અને હા, ચાલતા ચાલતા જ અચાનક હવામાં સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે, જાણે ત્યાં તેનું કોઈ અસ્તિત્વ જ નહોતું. આ ઘટના લેખકને અને આપણને પણ અમુક ક્યારેય ન ઉકેલાયેલા સવાલો સાથે છોડી જાય છે. તે સ્ત્રી ખરેખર કોણ હતી અને તે આવી જ રીતે હવામાં ક્યાં અદૃશ્ય થઈ ગઈ? સ્ત્રોત આપણને આનો કોઈ જ સ્પષ્ટ જવાબ નથી આપતું, જે આખી ઘટનાને વધુ ને વધુ રહસ્યમય બનાવે છે. આનાથી એક બીજો બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું આ ખરેખર કોઈ અસામાન્ય મુલાકાત હતી કે પછી વર્ષોથી ચાલતી આવતી અંધશ્રદ્ધા, અતિશય ડર અને તે ભયંકર વાતાવરણના કારણે મગજમાં ઊભો થયેલો કોઈ ભ્રમ હતો? વાસ્તવિકતા અને લોકવાયકા વચ્ચેની ભેદરેખા અહીં એકદમ ધૂંધળી થઈ જાય છે. આપણે અહીં કોઈ પક્ષ નથી લઈ રહ્યા. આપણે માત્ર આ નોંધાયેલી માહિતીનું નિષ્પક્ષ વિશ્લેષણ કરી રહ્યા છીએ, પણ વિચારવા જેવું ચોક્કસ છે. અને અંતે કેટલાક સૌથી મોટા સવાલો. એક ગામનું ખરેખર નામ શું હશે? તે ક્યાં આવેલું છે? અને આ ઘટના પછી તે લેખક અને તે ગામના લોકોનું શું થયું હશે? આ પ્રશ્નોના જવાબો કોઈ નથી જાણતું. આ એક એવી વણ ઉકેલાયેલી ફાઇલ છે જે તમને અને મને ચોક્કસપણે વિચારતા કરી દેશે. તો આજના આપણા આ વિશ્લેષણમાં બસ આટલું જ. આ ઘટના પાછળનું સાચું રહસ્ય કદાચ હંમેશા એક રહસ્ય જ રહેશે.